તો અહીંયા પણ એ પૂર્વ જન્મમાં ધોબી હતો, એ જ ધોબી આ કૃષ્ણાવતારમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે. તેને ધોબી પાસે કૃષ્ણના કપડા માંગ્યા, એમને એ કપડાનો ત્યાગ કર્યો અને નવા વસ્ત્રો ધારણ કર્યા. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં સુધી વૃંદાવન અને ગોકુળ અને વ્રજમાં રહ્યા હતા ત્યાં સુધી સીવેલું વસ્ત્ર નહોતું પહેર્યું. પહેલી વાર મથુરામાં આવીને એમને સીવેલું વસ્ત્ર પહેર્યું. કારણ કે વિધિના લેખ એ નક્કી થઈ ચૂક્યા ત્યાં કે હવે આ નાનો નટખટ કનૈયો હવે એ રાજા બનવાનો છે, એ દ્વારિકાનો ધીશ બનવાનો છે. માટે એ ધીમે ધીમે પોતાની લીલાને આગળ વધારે છે અને એ ધોબીને પણ એ ભાન કરાવે છે. ધોબી પણ એમની પાસે માફી માંગે છે. પછી કંસની જે દાસી હોય છે કુબ્જા, એ કુબ્જા સાથે પણ ભગવાનની મુલાકાત થાય છે. એક કોલયા પીડ નામનો હાથી હોય છે, એ હાથીને ખૂબ જ મદિરા પીવડાવીને કંસે તૈયાર રાખેલો હોય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેવા મથુરાની સાંકડી ગલીઓમાં પ્રવેશ કરે ત્યારે એ હાથી એમની તરફ ધસી જાય અને એમને કચડીને મારી નાખે. પણ આ કૃષ્ણ અને બલરામ એ કુવલયાસુર નામના જે અસુર હાથી હોય છે એમને પણ વધ કરે છે અને પોતે આગળ વધતા વધતા ભગવાન શ્રી કૃષ્ણ ચાણૂર નામના રાક્ષસનો પણ વધ કરે. મલ્લ યુદ્ધમાં એ બધાને પરાસ્ત કરે અને કંસની સભામાં બીજા દિવસે હાજર થાય અને વાતચીત કરતા એ કંસ ભગવાનની ઉપર પ્રહાર કરવા જાય ત્યાં તો ભગવાન એ કંસને ખેંચીને એને જમીન ઉપર પટકીને એની છાતી ઉપર મુષ્ટિનો પ્રહાર કરીને પોતાનામાં સમાવી લે. આમ ભગવાન શ્રી કૃષ્ણ એ કંસનો વધ કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો અને જેલમાં પૂરી રાખેલા એમના પિતાજી કંસના ઉગ્રસેનને મુક્ત કરાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે આ મથુરાનું રાજ્ય કરવા માટે હું અહીંયા આવ્યો નથી, હું મારા માતા પિતા દેવકી અને વાસુદેવને મુક્ત કરવા માટે આવેલો છું. ભગવાન શ્રી કૃષ્ણ માતા પિતા ને મળવા માટે જાય છે, ખૂબ રડે છે કે હે માતા, હે પિતા, હું આટલા વર્ષો સુધી તમારાથી દૂર રહ્યો છું. હું પુત્ર તરીકેનો ધર્મ એ નિભાવી શક્યો નથી. મારા કારણે જ તમારે આટલા દુખી થવું પડ્યું, જેલનો કારાવાસ ભોગવવો પડ્યો. પણ વસુદેવ અને દેવકીજીને તો એમ જ હોય છે કે મારો લાલો, મારો કૃષ્ણ એ મને પ્રાપ્ત થયો. એનો આનંદ એમના હૃદયમાં સમાતો નથી. એ બધું જ દુઃખ ભૂલી જાય છે. અને આ કથા આજના દિવસની અહીંયા આપણે ભગવાનની 2 મિનિટ સ્તુતિ કરીને વિરામ આપીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ.
ભગવાન શ્રી કૃષ્ણ એ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. હવે એમનો વિદ્યાભ્યાસ કરવાનો સમય થયો. ગર્ગાચાર્યજીને નંદ બાબાએ કહ્યું કે કૃષ્ણ એ દેવકી અને વાસુદેવનો 8મો પુત્ર છે. શ્રી કૃષ્ણ અહીં હવે મથુરામાં જ રહે. આટલું સાંભળતા તો નંદ બાબાની મૂર્છા આવી ગઈ. બેભાન થઈ ગયા કે હું મારા કાના વગર કેવી રીતે રહીશ. કાના વગરનો જીવન એ હું કલ્પી શકતો નથી. પછી કૃષ્ણ એ પોતાના બાબાને સમજાવે કે તમારા આશીર્વાદથી મેં કંસને માર્યો છે. હવે આ કંસનું મૃત્યુ થતા અનેક રાજાઓ એ ચઢાઈ કરીને આવશે મને મારવા માટે. હવે જો હું વ્રજમાં પાછો આવું તો એ વ્રજવાસીઓને પણ એની પીડા ભોગવવી પડે. માટે હે પિતાજી, હું અહીં જ થોડોક સમય માટે મથુરામાં રહેવા માંગુ છું. ભગવાન શ્રી કૃષ્ણ એ મથુરામાં રહે છે. ત્યારબાદ એમના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે. આપણા ઘરમાં કોઈ પણ પુત્ર કે પુત્રીનો જન્મ થાય ત્યારે સંસ્કારોનું ખૂબ જ મહત્વ રહેલું છે. આપણે ત્યાં ઘણા બધા સંસ્કારોની વાત કરવામાં આવી. પહેલો ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર, લગ્ન એ પણ એક સંસ્કાર છે. અને પછી છેલ્લે અંતિમ સંસ્કાર. આવા 16 સંસ્કાર નું મહત્વ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું. તો ભગવાન શ્રી કૃષ્ણનો યજ્ઞોપવિત થયો. એમને વેદ અને પુરાણોનું, ષડશાસ્ત્રોનું, દરેક ગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું અને ખૂબ જ ટૂંક સમયમાં એમને એ વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગુરુને પૂછે છે કે હે ગુરુદેવ, હું તમને ગુરુ દક્ષિણામાં શું આપું? ગર્ગાચાર્ય પણ એટલા જ સંતોષી કહે છે મારે દક્ષિણામાં કાંઈ જોઈતું નથી. કૃષ્ણ કહે ગુરુદેવ, આપની જે આજ્ઞા હોય તે મને કહો. ગર્ગાચાર્ય કહે છે મારે દક્ષિણા નથી જોઈતી. હવે ગુરુ પત્ની એમની પાસે જાય છે, માતાજી પાસે જાય છે કે માતાજી, ગુરુદેવ તો ના પાડે છે કે મારે કઈ દક્ષિણાની જરૂર નથી. તમે તો કહો, હું તમને શું દક્ષિણા આપું? કારણ કે તમે અમને ખૂબ સાચવ્યા છે. 2 ટાઈમ સરસ મજાનું ભોજન બનાવીને તમે અમને જમાડ્યું છે. હું તમને શું દક્ષિણા આપું? એ પણ કહે છે કાના, મારે કોઈ દક્ષિણા નથી જોઈતી, પણ તું એક કામ કર. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તમે આજ્ઞા કરો, મારે શું કરવાનું છે? કહે છે મારો પુત્ર એ સમુદ્રમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. જો એ પુત્ર ને તો જો તું પાછો લાવી આપતો હોય તો મને ખૂબ આનંદ થશે. ભગવાન શ્રી કૃષ્ણ એ સમુદ્રમાં જઈને ડૂબકી મારે છે. ત્યાં પંચજન્ય નામનો એક દૈત્ય હોય છે. એ પંચજન્યના મુખમાં પ્રવેશી એના પેટમાં પ્રવેશ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ, અને એક શંખ લઈને પાછા આવે, મુષ્ટિનો પ્રહાર કરી એ પંચજન્યનો વધ કરે છે. અને એનો જે શંખ હોય છે એ પોતાના સ્વરૂપમાં ધારણ કરે છે. એટલા માટે ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ જે પોતે શંખ હાથમાં ધારણ કરે છે એ શંખનું નામ છે પાંચજન્ય. એ પાંચજન્ય શંખ એ ધારણ કર્યું અને ગુરુના પુત્રને લઈને એ પાછા આવે છે.
હવે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર એ ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવજી, હું અહીંયા મથુરામાં છું. મારા વગર વ્રજવાસીઓ ગોકુળવાસીઓની શી હાલત હશે, ગોપીઓ શું કરતી હશે, એના સમાચાર તમે લઈ આવો ને. હું તો જઈ શકું એમ નથી, પણ તમે આ કામ કરીને પાછા આવો. ત્યારે ઉદ્ધવજી એ ગોકુળમાં ગયા છે અને ગોકુળમાં જતા ભગવાનના ચરણ રજે જોવે છે અને એમને હૃદયમાં એટલી ભક્તિ જાગૃત થાય છે કે જેની કોઈ સીમા નથી. એ પોતાના રથમાંથી નીચે ઉતરીને આખી વ્રજની ભૂમિ ઉપર આરોટવા લાગે છે કે અહીંયા મારા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પડ્યા હતા. એ ચરણોની ધૂળ હું માથે નથી ચડાવતો, પણ આખા શરીર ઉપર ચડાવું. એ રીતસર એ ધૂળમાં આરોટે છે. એક એક ગોપી જેમ જેમ એમને મળે એમના હૃદયનો ભાવ જાણે અને હૃદયનો ભાવ જાણીને એ ખૂબ ભાવુક થાય કે આટલો બધો પ્રેમ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની આટલી બધી નિષ્ઠા પહેલા કોઈ પણ વ્યક્તિ માટે અમે જોઈ નથી. ખરેખર આ ગોપીઓનો પ્રેમ એ ખૂબ અદ્ભુત છે અને એ અદ્ભુત પ્રેમ નિહાળીને ઉદ્ધવજી ખૂબ જ આનંદિત થાય છે અને પરમાત્મા માટે એ ખૂબ હૃદયમાં ભાવ જાગે છે. શુકદેવજી પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, આગળ હવે તમને બીજી હું કથા કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ એ મથુરામાં રહે છે. હવે કંસનો વધ કર્યો એટલે કંસનો મિત્ર હોય છે જેનું નામ છે જરાસંધ. જરાસંધ નામ કેમ પડ્યું? કારણ કે જરા નામની એક રાક્ષસી હતી. એ જરા નામની જે રાક્ષસી હતી એ રાક્ષસી વડે આ જરાસંધ જન્મ્યો ત્યારે એના શરીરના બે ભાગ હતા. ડાબી બાજુનો એક ભાગ અને જમણી બાજુનો એક ભાગ. એટલે એના માતા પિતાને એમ થયું કે આવું બાળક આ ઘરમાં રાખી શકાય નહીં. એને જઈને વનમાં મૂકી આવે છે, જંગલમાં મૂકી આવે છે કે જ્યાં હિંસક પશુ ફરતા હોય. એ માનવની ગંધથી એક જરા નામની રાક્ષસી એને સૂંઘતી સૂંઘતી ત્યાં આવે છે અને એ બાળકને જોવે છે. આ તો નવું જન્મેલું બાળક છે. એ હાથમાં એ બાળકને ઉઠાવે છે, એમ કે આનું ભોજન કરી જાવ. પણ જેવું હાથમાં જે ઉઠાવે એનું માતૃત્વ જાગૃત થાય. ભલે રાક્ષસી હોય પણ એનામાં પણ માતૃત્વ જાગૃત થાય અને એના જે બે ભાગ હોય છે એ બે ભાગને સાંધી દે છે, જોડી દે છે. એટલા માટે જરાએ જેને સાંધ્યો એનું નામ જરાસંધ પાડવામાં આવ્યું. આ જરાસંધ એ ખૂબ પરાક્રમી હોય છે. કોઈનાથી પરાસ્ત કરી શકાય એવો નથી. ખૂબ પરાક્રમી બલવાન છે. અને ભગવાન શ્રી કૃષ્ણની આગળની વાત એ જરાસંધનો પણ વધ કરવામાં આવે છે. આજની કથા આટલી આપણે વિરામ કરીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ દેવ કી જય,
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. બદરી નારાયણ નારાયણ નારાયણ. રામ નારાયણ નારાયણ નારાયણ. કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ. રામ નારાયણ નારાયણ નારાયણ. કૃષ્ણ કનૈયાની જય. સદગુરુ દેવ કી જય. ધર્મ કી જય હો ધર્મ કી જય હો. અધर्म का नाश हो अधर्म का नाश हो. प्राणियों में सद्भावना हो. प्राणियों में सद्भावना हो. विश्व का कल्याण हो. विश्व का कल्याण हो. गौ माता की जय हो गौ माता की जय हो भारत माता की जय हो भारत माता की जय हो. नमः पार्वती पतये हर हर महादेव. આરતીને તૈયાર થાય તે પહેલા આપણે એક ભજન કરી લઈએ. એક માર્ગો કુળ માયાવે એક માર્ગો કુળ માયાવે ઓ ધાવ મારા કાનુડાને કેજો એક માર્ગો કુળ માયાવે ઓ એક માર્ગો કુળ માયાવે વર્ષો વીતી ગયા છે નયનો સુકાયા છે તારા વિરાની વેદના થાય સાડિયા તું ન આવે ઓ એક માર્ગો કુળમયાવે એક માર્ગો કુળમયાવે
વીર હાથની દર્નયાવે ભૂખ નટે નયાવે જઈને યોદાવતી કાનુડાને કહેજો ગોપીઓને મળીને એક વાર ગોકુળમાં આવે એક વાર ગોકુળમાં આવે સંદેશો તમને કહું છું પ્રેમથી નમન કરું છું જઈને કેજો ગોપીઓ બોલાવે વિરહ તારો સતાવે એક વાર ગોકુળમાં આવે એક વાર ગોકુળમાં આવે ધ્રુવની વિનંતી સુણજો હાલો ઉપસ્થિત સર્વે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને જય શ્રી કૃષ્ણ ભગવત ભગવાન કી જય હો આજનો કથાનો 5મો દિવસ
થોડું વરસાદી વાતાવરણ હોવાને કારણે અમારી થોડીક વ્યવસ્થાઓ ખોરવાયેલી છે. કુદરતની આગળ માણસ લાચાર છે. કોઈક વસ્તુ ખૂટતી હોય તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય, પણ કુદરત તરફથી જો આવી કોઈક મુશ્કેલી આવી પડે તો એની સામે આપણે માનવીઓ લાચાર છે. છતાં જેટલું થાય એટલું અમારા ખૂંટેજ નિશાળ ફળિયાની ટીમે વ્યવસ્થા કરી છે. કારણ કે આખો સભા મંડપનો જે સામાન જે છે ત્યાંથી અહીં સુધી લાવવાનું એ પણ એક બહુ જ મોટું કામ કહેવાય, અને ખુરશીઓ ગોઠવવાની, આ બધું વ્યવસ્થા કરવાની પણ અમારી ટીમે આજનો દિવસ કથાનો ખૂબ જ સારો જાય એ માટે વ્યવસ્થા કરેલી છે. તો ખૂંટેજ ટીમ, નિશાળ ફળિયાની ટીમને આપણે તાળીઓથી એમને વધાવીશું કે જેમના કારણે આજે આપણે અહીં 5મો દિવસ ખૂબ જ સારી રીતે માણ્યો છે. કાર્યક્રમને આગળ વધારતા હું થોડું 2 શબ્દો કહેવા માંગીશ કે એક બાળક શાળામાં જઈ રહ્યું હતું, નાનું હતું, પણ વરસાદ પડવાને કારણે એ બાળકનું જે દફતર હતું, એના જે પુસ્તકો હતા, એના કપડાં જે હતા એ પલળી જાય છે, ભીનાઈ જાય છે. બાળકે વરસાદને કીધું કે વરસાદ તો બહુ ગાંડો છે કે ભાઈ મારું બધું જ તું ભીનાઈ નાખ્યું. એક ખેડૂત જે હતો, એ ખેડૂત વરસાદને કારણે એનો જે ડાંગરનો જે પાક હતો, એનો જે ભાત કહેવાય આપણે, એ વરસાદને કારણે બધું પલળી ગયું, બધું બગડી ગયું. તો ખેડૂતો પણ વરસાદને 2-4 ગાળો દઈ દીધી, અપશબ્દો કહી દીધા. એક જે ખેડૂત જે હતા, એ ખેડૂતના જે પાકો જે હતા વરસાદને કારણે ખૂબ જ સારું પાક્યું. તો એ ખેડૂતે વરસાદને પાલનહાર કીધો. કહેવાનો મતલબ એવો છે, વરસાદ તો એક જ છે ને, પણ દ્રષ્ટિકોણ જેને જેવું આપ્યું એવું એને એ સંબોધે. બાળકે એને જે કીધું, બાળકના શબ્દમાં કીધું, પેલા ખેડૂતે એના શબ્દોમાં એને કીધું. એવી રીતે આપણા વિશે પર દરેક વ્યક્તિની જે પ્રતિક્રિયાઓ હોય છે, પ્રતિભાવો હોય છે, એ જુદા જુદા હોય, પણ આપણે આપણા કાર્યમાં તલ્લીન રહેવું જોઈએ, મગ્ન રહેવું જોઈએ, મોજમાં રહેવું જોઈએ, તો જીવન આપણું સારું વીતે. તો કાર્યક્રમને આગળ વધારીશું. તો આપણી વચ્ચે JK સ્ટીલ ફળિયા તરફથી મહેમાનો પધારેલા છે. હું ચેતનભાઈને વિનંતી કરીશ કે એમનું પુષ્પોથી સન્માન કરે. એમના તરફથી અમને 2100 રૂપિયા જે દાન પેઠે મળેલ છે, આપણે સૌ તાળીઓથી એમને વધાવી લઈશું. આજનો મહાપ્રસાદનો જે ભંડારો જે છે એ ગુપ્ત ભંડારો મળેલો છે, નામ ન જાહેર કરવાના શરતે આપણને મળેલ છે. પણ જેમણે આપણને આપ્યું છે એવા જે પરિવાર છે એમને પણ હું અમારા ટીમ વતી એમને પણ હું બિરદાવું છું. રસોડામાં ખૂંટેજ તાળ ફળિયાની બહેનો આજની સેવામાં જોડાયેલી છે, તો એમને પણ ખૂંટેજ નિશાળ ફળિયા વતી એમનો પણ હું ખૂબ ખૂબ એમનો પણ અભિનંદન પાઠવું છું. અને આજનો જે આપણો જે આરતીનો જે કાર્યક્રમ છે એમાં જોડાવા માટે હું વિનંતી કરીશ કે આજના યજમાન શ્રી રાજેશભાઈ, શ્રીમતી યોગિતાબેન, શ્રી મનોજભાઈ, શ્રીમતી પૂનમબેન, આપણા સ્વામીજી નયનભાઈ જોશી ભાઈ જે છે એમના માતૃશ્રી કપિલાબેન પણ ઉપસ્થિત છે. એમને પણ આપણે આરતીમાં જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ. દાજીભાઈ રવિયાભાઈ કુટુંબના જે પણ સભ્યો હાજર છે, દીકરીઓ હાજર છે, એમને પણ હું આમંત્રિત કરું છું આરતીમાં જોડાવા માટે. સુક્કરભાઈ લાખણભાઈ, દીપકભાઈ લાખણભાઈ, નરેશભાઈ મંગુભાઈ, પ્રજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ, કીર્તિભાઈ ઈશ્વરભાઈ, રાધાબેન અશોકભાઈ અને રસોડામાં આવેલી બહેનો પણ અહીં ઉપસ્થિત હોય આજની જે તાળ ફળિયાની જે ટીમ છે, તો એમને પણ હું આરતીમાં જોડાવા માટે નમ્ર વિનંતી કરું છું. એ સાથે બહાર ગામથી જે આવેલા છે આપણા, એમાં રસિકભાઈ છનાભાઈ પરિયા, એમને પણ અહીં આમંત્રિત કરું છું. નીતિનભાઈ અને હેમુબેન ખેરગામથી પધારેલા છે, એમને પણ આમંત્રિત કરીશ. શિવાનીબેન પ્રવીણભાઈ પટેલ પરિયા બંધાળી, એમને પણ આમંત્રિત કરું છું. જયંતિભાઈ છગનભાઈ ભગતફળિયા, એમને પણ આમંત્રિત કરું છું. અને ગિરીશભાઈ ગોયમા. તો આપ સૌ આગળ આવો અને આપણો જે કાર્યક્રમ છે આરતીનો એમાં સહભાગી બનો. અને સંગીત ટીમને પણ વિનંતી કરીશ કે આજની આરતી કાર્યક્રમનો આપણી શરૂઆત કરીએ. તો જેને જેને નામ બોલા ઝડપથી આરતી માટે આગળ આવે.
વાર માર કૃષ્ણ કનૈયો નામ રાખે ભંડાર માર કૃષ્ણ કનૈયો હે માર કૃષ્ણ કનૈયો હે માર કૃષ્ણ કનૈયો ભગવત ભગવાનની ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ દાસ જનો કે સંકટ સર્વે દૂર કરે ઓમ જય જગદીશ જો ગાવે ફલ પાવે દુઃખ દિન સે મન કા સુખ સંપત્તિ ઘર આવે કષ્ટ મિટે તન કા ઓમ જય જગદીશ માત પિતા તુમ મેરે શરણ ગ્રહ में किसके तुम बिन और न दूजा आस करो मैं किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी परब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता मैं मूर्ख खलकामी कृपा करो करता ओम जय जगदीश हरे तुम हो एक गोचर सबके प्राणपते किस विध मिलो दयामय तुम तो मैं कुमती ओम जय जगदीश हरे दीन बंधो जगहरता तुम रक्षक मेरे अपने हाथ उठाओ बार बराते ओम जय
હરે વિષય વિકાર વિજાવા પાપારો દેવા શ્રદ્ધા ભક્તિ बढ़ावो संतन की सेवा ओम जय जगदीश हरे मन मन धन सब तेरा सब कुछ है तेरा तेरा तुझको अर्पण क्या लागे मेरा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट कर में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ભાગવત ભગવાન બોલો દરેક ધર્મો કવિ ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી પોતાનું જ્યાં સ્થાન છે ત્યાં સ્થાન જાળવી રાખે તારો દે હે મારો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો માતા યશોદાનો જાયો કૃષ્ણ કનૈયો માતા યશોદાનો જાયો એનો સુખી હવે આજનો જે મહાપ્રસાદની થોડીક સૂચનાઓ જે છે એ આપવાની છે થોડીક વરસાદને કારણે અવ્યવસ્થા ઊભી થયેલી છે પણ થોડોક સમય લાગશે બધાને જ ખૂબ જ સારી રીતે મહાપ્રસાદ જે મળશે એટલે આપણે પાછળથી બહેનો જે છે બરાબર સૌપ્રથમ ધીમે ધીમે પછી પાછળથી લાઈન બનાવીશું અને ઉતાવળ કરશો ના સૌને મહાપ્રસાદનો લાભ મળશે બહેનો પાછળથી પહેલાં આપણે શરૂઆત કરું પાછળ જે બેઠેલી બહેનો છે ને બરાબર ત્યાંથી આમ પાછળ આપણે જઈશું અને આરતીમાં આપણે સાંભળ્યું તેરા તુજકો અર્પણ જે આપ્યું છે જેણે આપ્યું છે એને આપી દેવામાં બરાબર મજા છે તો જેમણે આપ્યું છે એવા દાતાઓના નામો અત્રેથી હું વાંચન કરું છું આશાબેન અશોકભાઈ પારડી આશાબેન અશોકભાઈ પટેલ કવાલ 2100 રૂપિયા દાન પેટે આપણને મળેલ છે હું ઝડપથી વાંચવાનો પ્રયાસ કરીશ હસમુખભાઈ છગનભાઈ પટેલ કુંટેજ 1001 વિજયાભાઈ નારાયણભાઈ પટેલ ગોઈમાં 500 રતિલાલભાઈ રણછોડભાઈ પટેલ પારડી 1001 ગુપ્તદાન ગોઈમાં 200 અમૃતભાઈ બજુલભાઈ પટેલ નવેરા 200 બાલુભાઈ કે પટેલ નવેરા 100 રૂપિયા રાજેશભાઈ ભગુભાઈ પટેલ ધગડમાળ 150 રૂપિયા
આસારામ બાપુ સાધક પરિવાર મોટા પંડા 501, ઉત્તમભાઈ ધનજીભાઈ ફલદરા 101, કમલેશભાઈ રમણભાઈ પટેલ વલસાડ 1001, મહેન્દ્રભાઈ સબીરભાઈ પટેલ ખેરગામ 100, વિનોદભાઈ કીકુભાઈ કુંટેજ 101, અરવિંદભાઈ નવલાભાઈ પટેલ અંબાજ 501, લલિતાબેન અરવિંદભાઈ પટેલ અંબાજ 201, મગનભાઈ ટુકવાળા 501, પ્રવીણભાઈ નાગજીભાઈ ઈટવાળા 201, શિવાની પ્રવીણભાઈ પટેલ પરિયા બંધાળી 1101, સવિતાબેન વિનોદભાઈ પટેલ કુંટેજ 201, ગુપ્તદાન વેલપુરવા 501, પ્રેમાભાઈ પરસોતભાઈ ખેલ્લાવ 1100, મનીષાબેન અશોકભાઈ પટેલ ફળિયા 501, મૈત્રી પ્રિયાંક જગદીશભાઈ પટેલ કુંટેજ નિશાળ ફળિયા 1100, રસિકભાઈ છનાભાઈ પટેલ ફળિયા 1111, દક્ષાબેન જયંતિભાઈ ડોગરી 501, કંકુબેન દુલાભાઈ પટેલ 201, જયંતિભાઈ નગીનભાઈ પટેલ દોલસાડ 511, સ્વ મોહનભાઈ કરસનભાઈ પટેલ તથા સ્વ પાલીબેન મોહનભાઈ પટેલના પરિવાર તરફથી કુંટેજ સરકારી કુવા ફળિયા તરફથી 2222 દાન પેટે મળેલ છે. નટુભાઈ વજીરભાઈ નેવાફળિયા તરફથી 100, મોહનભાઈ લીમજીભાઈ વેલકર 200, મંજુલાબેન રાજેશભાઈ ડુમલાવ 101, સેજલબેન ધર્મેન્દ્રભાઈ પટેલ બરવાડી 2101, નગીનભાઈ દેડિયાભાઈ પટેલ ફળિયા 101, સ્નેહ સંદીપભાઈ પટેલ પાટી 1100, અરવિંદ મેડિકલ કરમાલિયા પરિયા 501, હંસાબેન બાબુભાઈ પટેલ રોહિણા બેડા ફળિયા 100, દિનેશભાઈ લવણભાઈ અંબાજ 201, મંગુભાઈ અંબાજ 101, રાજેશભાઈ કરસનભાઈ પટેલ ફળિયા 111, ગિરીશભાઈ ગુલાબભાઈ ગોયમા 501, જેકે સ્ટીલ ફળિયા તરફથી આપણને 2100. આપ સૌ જે આપ્યું છે આપણને બમણો ઈશ્વર આપે એવી પ્રાર્થના અને હર્ષદભાઈને વિનંતી કરીશ કે જે આપ્યું છે એમને બિરદાવે. ભજનથી હેના ખાતા ખોલાવે હજાર રે હેના કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો માતા યશોદાનો જાયો કૃષ્ણ કનૈયો માતા યશોદાનો જાયો એનો સુખી કરે પરિવાર રે વિમાન કૃષ્ણ દેવા અને આજે રાત્રે આસારામજી બાપુના કૃપાપાત્ર સાધક છે શ્રી રામચંદ્રભાઈનો ભજન કીર્તન કાર્યક્રમ રહેશે તો સૌ ભાવિક ભક્તોને પધારવા વિનંતી છે ત્યારે